તમારા આસપાસના પેટ્રોલ પંપમાં લાંબી લાંબી લાઈનો છે? શું તમારા આસપાસના પેટ્રોલ પંપ બંધ છે? આવા સવાલો તમને તમારા પરિજનો પૂછી રહ્યા હશે, કારણ કે આજે સંસદમાં વડાપ્રધાન મોદીના ભાષણ બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો પેટ્રોલ ભરાવા પેટ્રોલ પંપે દોડી ગયા અને પેટ્રોલ પંપ પર ભીડ અને લાઈનો જોવા મળી, કારણ કે સોશિયલ મીડિયામાં આવા સમાચારો વહેતા થયા અને ચારે તરફ દોડધામ મચી છે. શું છે આ સમગ્ર મામલો? શું ખરેખર પેટ્રોલની તંગી છે કે નહીં? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. તેના કારણે ઘણા શિપ દરિયામાં ફસાયા છે અને તેની અસર ભારત સહિત દુનિયાભરમાં સર્જાઈ રહી છે. અગાઉ એલપીજી સિલિન્ડર મામલે ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો લાગી હતી અને આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવા લાંબી લાઈનો જોવા મળી હતી અને હાલ પણ લાંબી લાઈનો યથાવત છે. સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થયા, જેમાં કહેવામાં આવ્યું કે પેટ્રોલનો જથ્થો સમાપ્ત થવાનો છે અને બની શકે તેટલું ઝડપથી પેટ્રોલ ભરાવી લો. અને તરત જ લોકો નોકરીમાંથી રજા પાડીને વહેલા ઘરે આવીને પેટ્રોલ પંપની લાઈનોમાં લાગી ગયા. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ બંધ પણ જોવા મળ્યા. ઉપરાંત આ મામલો વધુ ત્યારે ગરમાયો જ્યારે વડાપ્રધાન મોદીએ આજે લોકસભામાં ભાષણ દરમિયાન પેટ્રોલ ડીઝલ મામલે ચિંતા વ્યક્ત કરી, માટે લોકોને એવું લાગવા લાગ્યું કે અફવા સાચી છે. આ દરમિયાન મામલો રાજ્યમાં ચકચાર મચાવતો બન્યો અને હાલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ તંગી નથી અને રાજ્ય અને કેન્દ્ર પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે. સાથે જ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે ખોટી અફવાઓમાં ન આવી અને પરેશાન થવાની જરૂર નથી. અને સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવનારાઓને ચેતવણી આપતા તેમણે જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ ખોટી અફવાઓ ફેલાવશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાંભળો આ મામલે હર્ષ સંઘવી શું કહી રહ્યા છે. તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. આભાર. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડર મામલે રાજ્ય અને દેશભરમાં ચાલી રહેલા માહોલના કારણે મામલો વધુ ગરમાયો છે અને આજે પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી લાઈનો વધુ ચિંતા જગાવી રહી છે. આ મામલે ભાવનગર કલેક્ટરે જણાવ્યું છે કે મને પેટ્રોલ ડીઝલ મામલે ઘણા ફોન આવી રહ્યા છે અને આ મામલે હું લોકોને જણાવવા માંગુ છું કે પેટ્રોલ ડીઝલની 1% પણ તંગી નથી. પુરવઠો પૂરતો છે અને આ પુરવઠો ચાલુ જ રહેશે, તો ચિંતા કરવાની કોઈને જરૂર નથી. ઉપરાંત યુદ્ધ ધીમે ધીમે વધી રહ્યું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજુ પણ બંધ છે, માટે લોકોને ચિંતા વધી રહી છે કે કોઈ મોટી તંગી ન સર્જાય. પરંતુ સરકારે આશ્વાસન આપ્યું છે કે અન્ય જગ્યાઓથી પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસની આયાત કરવામાં આવી રહી છે. હાલ પૂરતી કોઈ તંગી નથી, માટે ચિંતા કરવાની જરૂર નથી. હવે જોવાનું રહ્યું આગળ શું થાય છે, પરંતુ હાલ પૂરતું આપણે સરકારની વાત માની ખોટી અફવાઓથી બચવું જોઈએ. અને આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.